मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। ગીર સોમનાથના તાલાળા તાલુકાના જાવંત્રી ગામે સામાજિક ઓડિટ અંતર્ગત ગ્રામસભા યોજાઈ। ગ્રામસભામાં જિલ્લા સામાજિક ઓડિટર, ગામના સરપંચ શ્રી અલ્તાફભાઈ બ્લોચ, તલાટી શ્રી પ્રવીણભાઈ મનરેગા વિભાગના જિલ્લા એપીઓ પ્રકાશભાઈ, જિલ્લા મનરેગા એકાઉન્ટન્ટ સાગરભાઈ, તાલુકા એલટીએમ શિલ્પાબેન, તાલુકા મનરેગા એપીઓ રામભાઈ રાજાભાઈ, સુરક્ષા અધિકારી જયેશભાઈ વાણવી, ટીઆરપી કિસ્મિતાબેન, ટીઆરપી સોનલબેન, વીઆરપી વનિતાબેન, વીઆરપી વિજયાબેન, જીઆરએસ ભરતભાઈ ચૌહાણ, આંગણવાડી વર્કરો, સખી મંડળો તેમજ ગ્રામજનોએ હાજરી આપી હતી, જેમાં જિલ્લા સામાજિક ઓડિટર દ્વારા સરકારની વિવિધ યોજનાઓના લાભ અંગે માહિતી આપીને પ્રચાર કરવામાં આવ્યો હતો। ટીએલએમ શિલ્પાબેન દ્વારા એનઆરએલએમ યોજના અંતર્ગતની માહિતી આપવામાં આવી હતી। એપીઓ પ્રકાશભાઈ દ્વારા મનરેગા અંતર્ગતની માહિતી આપવામાં આવી, તેમજ સુરક્ષા અધિકારી દ્વારા દિવ્યાંગ યોજનાઓ અંગે સારી એવી માહિતી આપી। સામાજિક ઓડિટ ગ્રામસભામાં સરપંચશ્રી દ્વારા ગ્રામજનોમાં વધુ લોકો સરકારશ્રીની યોજનાઓનો લાભ લેતા થાય તેવું જણાવ્યું હતું। ઉપરાંત ગ્રામજનોના પ્રશ્નોનું સમાધાન કરવામાં આવે તેવું ગ્રામજનોએ હાજરી આપી હતી। તલાટીશ્રી દ્વારા ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ગ્રામસભાને સફળ બનાવી હતી। જાવંત્રી જૂથ ગ્રામ પંચાયત સરપંચ આજ રોજ સામાજિક ઓડિટ અંતર્ગત છેલ્લા 3 દિવસથી અમારા ગામમાં સામાજિક ઓડિટ ચાલી રહ્યું હતું અને આજે ચોથા દિવસે જાવંત્રી ગામે કોમ્યુનિટી હોલમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલું હતું। જિલ્લામાંથી તેમજ તાલુકામાંથી વિવિધ યોજનાઓની જવાબદાર વિભાગોના કર્મચારીઓ દ્વારા માહિતી આપવામાં આવેલી હતી, તેમજ ગામ લોકોને કઈ રીતના લાભ લેવો તે બાબતની માહિતી પૂરી પાડવામાં આવેલી હતી। અમો દ્વારા કરેલા કામોનું સામાજિક ઓડિટ કરી ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી કર્મચારીઓ દ્વારા કરી અમારા પારદર્શક વહીવટની લોકોને ખબર પડે તે અંતર્ગત લોકો દ્વારા પણ અમને બિરદાવવામાં આવેલ છે અને આવનારા દિવસોમાં જે લોકો લાભોથી વંચિત રહ્યા છે વિવિધ યોજનાઓથી, તે યોજનાલક્ષી લાભો લેવા માટે અમો દ્વારા આવનારા દિવસોમાં અભિયાન ચાલુ કરવામાં આવશે। માતૃભૂમિ ન્યૂઝ સાથે કલ્પેશ દેવળિયા, ગીર સોમનાથ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।